ઓકે મિત્રો, હવે આ જે બાટી છે એને હું તોડી અને 2 મિક્સર જારમાં ચૂરમું બનાવવા માટે એનો પહેલાં ભૂકો કરીશ આપણે. ઓકે, મેં આમાં 2 ચમચી ઘી લીધું છે, જેમાં જે મેં 2 બાટીનો ભૂકો કર્યો છે એ હું નાખી દઈશ. અને આને છે ને 2 સેકન્ડ માટે ખાલી ઘીમાં સોટે કરવાની છે, બસ થોડી ગરમ કરવા માટે છે. બહુ હાર્ડ થાય એવી ના જોઈએ, એટલે તમે જોઈ શકો છો કે મેં મીડિયમથી લોની નીચે જ રાખ્યું છે. હવે આ શેકાઈ ગયું છે. બહુ આને વધારે શેકવા નથી, કારણ કે બાટી તો ઓલરેડી આમાં કુકડ જ હોય છે. એટલે હવે હું એકદમ ગેસ લો કરીશ અને આમાં થોડીક ઇલાયચી નાખી દઈશ. મારી પાસે ચોળાવાળી ઇલાયચી છે, મારા ઘરમાં આ વધારે વપરાય છે. અને મારી પાસે થોડોક છે ને બદામ અને પિસ્તાનો ભૂકો છે, એમાંથી હું થોડોક ડ્રાયફ્રૂટ્સ આમાં નાખી દઈશ અને હવે ગેસ બંધ જ કરી દઈશ. ફરી આને આપણે એકવાર શેકી લઈશું. અને જેવું બધું શેકાઈ જાય એમાં હવે આને ઉતારી લઈશ અને 2 મિનિટ માટે પહેલાં તો આપણે એને ઠંડુ પડવા દઈશું. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો કે મેં આટલું ચૂરમું બનાવ્યું છે, જેમાં ઓલરેડી મેં ઠંડુ કરવા સાઈડમાં કાઢી દીધું છે. હવે એમાં આપણે મારી પાસે આ ખાંડનું બોરું છે, તો હું 2 ચમચી જેટલું એ નાખી રહી છું. આ મારી 1 ટીસ્પૂન છે, જેમાં હું 2.5 ટીસ્પૂન જેટલી મેં ખાંડનું બોરું નાખ્યું છે અને હું હવે આને મિક્સ કરી લઈશ. આપણે હવે લસણની ચટણી બનાવીશું રાજસ્થાની સ્ટાઇલ. મારી પાસે આ સમારેલા થોડાક લસણ છે, જેને હું પહેલાં કટકા કરી દઈશ અને ખલમાં જ એને આપણે ખાંડવાનું છે બધું જ. હવે સૌથી પહેલાં તો હું આ લસણને એકવાર ખાંડી દઈશ. ઓકે મિત્રો, આટલું લસણ ક્રશ થઈ ગયું ને પછી સૌથી પહેલાં તેમાં મસાલા કરીશ, જેમાં હું થોડુંક નાખીશ આટલું અડધી ચમચી જેટલું ધાણા જીરું. પછી તીખી ચટણી બનાવવી હોય તો થોડુંક અડધીથી પણ ઓછું મરચું અને થોડુંક કલર માટે બી નાખીશું આપણે, અને એમાં બાકી મીઠું. હવે સૌથી પહેલાં બધાને હું એકવાર મેશ કરી દઈશ અને હું થોડુંક આમાં જીરું પણ નાખીશ. કે મિત્રો, બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું અને બધું એકવાર પાણીમાં અને મિક્સ કરી લઈશું. ઓકે મિત્રો, આમાં મેં 1-1.5 ચમચી જેટલું તેલ લીધું છે. હવે એમાં થોડુંક 4 દાણા જેટલું જીરું નાખીશું, તો કે આપણને ખબર પડે તેલ થઈ ગયું છે. હવે આપણે જે પેલી લસણની પેસ્ટ બનાવી હતી ને એને આપણે બધી આમાં નાખી દઈશું તેલમાં. ઓકે, હવે આપણે આને મીડિયમ તાપ પર આને આપણે સોટે કરીશું અને જ્યાં સુધી આ બધું પાણી ઓગળી જાય અને તેલ છૂટે ત્યાં સુધી આપણે આ લસણની ચટણીને આવી રીતે સોટે કરવાની છે. ઓકે મિત્રો, તમે જોઈ શકો છો કે હવે તેલ એકદમ છૂટી ગયું છે ચટણીમાંથી. હવે આ ટાઈમે મેં ગેસ બંધ કરી દીધો છે. હવે આ ટાઈમે ગેસ બંધ કરી અને આપણે થોડુંક લીંબુ નાખીશું અને એને કોથમીરથી ગાર્નિશ કરીશું. તમારી ચટણી રેડી છે.